નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, EPS 95 પેન્શનો માટે મોટા સમાચાર. પેન્શનધારકોની 4 મુદ્દાની માંગ થશે પૂરી. તો મિત્રો, EPS 95 બાબતે એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે. તો મિત્રો, તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે અને પગાર બાબતે DAR HRA અને કોઈ પણ અપડેટ આવે, કોઈ માહિતી આવે, કોઈ ન્યૂઝ આવે તો હરેક માહિતી તમને ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, EPS 95 પેન્શન બાબતે બિગ ન્યૂઝ. EPS 95 પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનની વર્ષોથી મૂળભૂત સમસ્યાઓ અને યોગ્ય પેન્શનની માંગ કરી રહ્યા છે. આ પેન્શનધારકની હાલત અત્યંત મુશ્કેલ બની ગઈ છે, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પેન્શનની રકમ ખૂબ જ ન્યૂનતમ છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSE માનનીય સંસદમાં તેમની ન્યાયની માગણીઓને ઉઠાવવા અને પેન્શનના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે. અમારી સમસ્યાઓ અને માગણીઓ. EPS 95 પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનધારકો 30 થી 35 વર્ષ સુધી જાહેર, સરકારી અને ખાનગી સંસ્થાઓ કામ કર્યા પછી પણ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. સરેરાશ એક પેન્શનરને માત્ર 1170 રૂપિયા માનસિક પેન્શન મળી રહ્યું છે, જે વૃદ્ધ દંપતી જીવન નિર્વાહ માટે અપૂરતું છે. 2013માં કુશળ સમિતિએ 3000 રૂપિયા માસિક પેન્શન મોંઘવારી ભથ્થું ભલામણ કરી હતી, પરંતુ 2014માં આ પેન્શન 1000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું. હાલમાં 36 લાખથી વધુ પેન્શન 1000 રૂપિયા ઓછું છે પેન્શન મળી રહ્યું છે. આ ઉપરાંત પેન્શનધારકોને યોગ્ય તબીબી સુવિધા પણ મળતી હતી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ પેન્શન સ્થિતિ સુધારવા માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ આંદોલન અને સભાઓનું આયોજન કરી રહ્યું છે. તમારી મુખ્ય માગણીઓ છે. પહેલી માગણી, ન્યૂનતમ પેન્શન વધારો. ન્યૂનતમ પેન્શન માસિક 1000થી વધારીને 7500 કરવું જોઈએ, જેમાં મોંઘવારી ભથ્થું પણ સામેલ હોવું. બીજું છે મિત્રો, સામેલ હોવું અને જોઈએ. આ માંગ કૌશલ સમિતિના ભલામણ અનુરૂપ છે, જે છેલ્લા વર્ષોથી વધેલી મોંઘવારી ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પેન્શનની મફત તબીબી સુવિધા. EPS 95 પેન્શન તેમના જીવનસાથી મફત તબીબી સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉચ્ચ પેન્શનનો લાભ. તમામ પેન્શનધારક કોઈપણ ભેદભાવ વિના સુપ્રીમ કોર્ટનો નિર્ણય 4/10/2016 થી 4/11/2022 મુજબ વાસ્તવિક પગાર ઉચ્ચ પેન્શનની મહત્તમ અપડેટ આપવામાં આવી છે. જે છે મિત્રો, મહત્વનું જે છે પેન્શન લાભ મેળવવો જોઈએ. નોન EPS પેન્શન 5000 રૂપિયા માસિક પેન્શન. નોન EPS પેન્શન 5000 રૂપિયા માસિક પેન્શન મળવું જોઈએ. અને દેશવ્યાપી આંદોલન. કેટલાક સાંસદો અને મંત્રીઓ સાથે બેઠક કરવા છતાં પેન્શનની પ્રશ્નો હજુ ઉકેલાવી નથી. પેન્શનધારકોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે અને ઘણા પેન્શન વધારે વિના મૃત્યુ પામી રહ્યા છે. તો આ કારણોસર તમને વિનંતી કરીએ છીએ કે સાંસદમાં અમારો અવાજ ઉઠાવો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સૌ બધાને મળીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.